વાવ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં તો રસાકસી એટલી હતી કે સાચે દોરીઓ ખેંચી હતી. કોક પડ્યું છે તો કોક એન્જિન બનીને પણ ટીમને ગાઈડ કરી નથી શક્યું, તો કોકે ગાઈડ એટલું સરસ કર્યું કે ટીમ જીતી ગઈ. આવું જ બધું થયું ક્વાર્ટર ફાઇનલમાં. કોકે છેક સુધીની લડાઈમાં સાવ હારતા હતા અને પછી ટાઈ બ્રેકર કરીને જીતીને બતાવ્યું છે યાર. પણ એ બધામાં મને સૌથી વધારે શું ગમ્યું ખબર? એ લોકોની એનર્જી, એ લોકોની મહેનત, એ લોકોનું ડિટર્મિનેશન, એ લોકોનું હાર્ડવર્ક અને એ લોકોનું ટીમ બોન્ડિંગ. એ તો કઈ ભૂલાતું હશે. બસ આ જ બધી વાતોને હજી ભૂલવાની નથી, કારણ કે આ વાતો વાગોળવાની છે, યાદ કરવાની છે અને બીજી યાદો ફરી નવી બનાવવાની છે. કારણ કે આજથી આપણે શરૂ કરીએ છીએ SPL સોસાયટી પ્રીમિયર લીગનું સેમીફાઇનલ રાઉન્ડ. તો તમે રેડી છો? હું તો ક્યારની રેડી છું. દેખાવ પણ તો છું ને રેડી. તો બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરવો. હવે ફટાફટ મળી લઈએ આપણી બે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ જીતેલી, સિલેક્શન રાઉન્ડ જીતેલી બે ટીમ્સ. વચ્ચે રમાશે આજે યુદ્ધ, પણ ગેમ્સનું. હા, બસ એમાંથી એક જ ટીમ સિલેક્ટ થઈ જશે, સેમીફાઇનલ રાઉન્ડ જીતી જશે અને પહોંચી જશે ફાઇનલ રાઉન્ડમાં. પણ એક ટીમ જેને મારે બાય કહેવું પડશે, જેને આ SPL નો સફર પૂરેપૂરો નિભાવી ના શકી, છેલ્લા પડાવમાં ઘરે જવું પડશે. પણ બસ આ લાગણીઓને અલવિદા કહીશું, એક ટીમને બાય કહીશું અને એક ટીમને ફાઇનલમાં મળીશું. તો ચાલો શરૂ કરીએ SPL સોસાયટી પ્રીમિયર લીગનો સેમીફાઇનલ રાઉન્ડ. SPL સોસાયટી પ્રીમિયર લીગનો સેમીફાઇનલ રાઉન્ડ છે આ. એન્ડ સેમીફાઇનલ રાઉન્ડમાં જેટલી ઉત્સાહ અને જેટલી ક્યુટ હું લાગુ છું, એટલું જ તમારો બી ઉત્સાહ અને એટલી જ એનર્જી હોવી જોઈએ. આમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય, સેકન્ડ રાઉન્ડ તાલમેલ અને થર્ડ રાઉન્ડ એટલે કે બાળપણ. બસ તો આ ત્રણેય રાઉન્ડ્સની મજા આપણે લેવાની છે. ચલો જોઈએ કે આ બે ટીમ્સમાંથી કઈ એક ટીમ પહોંચે છે ફાઇનલ્સમાં. SPL સોસાયટી પ્રીમિયર લીગના સેમીફાઇનલમાં પહોંચી ગયા છીએ. બંને ટીમ્સ બહુ જ લકી છે. એટલે ક્યુટ, બ્યુટીફુલ તો હું કાયમ કહેતી રહેતી હોઉં છું, પણ લકી એટલા માટે કહીશ કે આ લોકો છેક સુધી બંને રાઉન્ડ નતા જીત્યા ક્વાર્ટર ફાઇનલમાં, પણ છેલ્લા રાઉન્ડમાં મસ્ત બાજી મારી ગયા. ત્યાં આ લોકોએ તો ટગ ઓફ વોરમાં ખબર નહીં એક જ ઝટકામાં દોરી ખેંચી લીધી હતી. શું કર્યું તું એ લોકોને જાણે, પણ બંને ટીમ્સે બહુ જ સરસ રીતના જીત મેળવી હતી. કેવી છે એનર્જી? જોરદાર. અને તમારી જોરદાર. બંને લોકોની જોરદાર એનર્જી છે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો સેમીફાઇનલ રાઉન્ડ. કરીએ શરૂ? યસ. કરીએ ટોસ? યસ. તો ટીમ A શું ચૂઝ કરો છો તમે? એન્ટરટેનમેન્ટ. GTPL એન્ટરટેનમેન્ટ. અને તમે? GTPL ગુજરાતી. ઉછાળું ટોસ? યસ. કરું અપન? યસ. શું લાગે છે? ગુજરાતી એન્ટરટેનમેન્ટ. And it is તો જોઈએ સેમીફાઇનલ SPL સોસાયટી પ્રીમિયર લીગ નો રાઉન્ડ 1. બોલે એના બોર વેચાય માં કઈ કહેવત છે આજે? બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1. બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો રાઉન્ડ 1. કહેવતનો ખજાનો થોડોક વધારે ભારી થઈ ગયો છે. હવે કાઢો. ઓકે, અમને તો વિચાર્યા વગર પહેલી ટ્રીટ સીધી આપી દીધી છે મને. આજની સેમીફાઇનલ રાઉન્ડની કહેવત છે, લાગ્યું તો તીર
નહીતર તુક્કો. હવે આ કહેવતનો અર્થ મને કોણ સમજાવશે? તરતુક્કો ગાજરની પીપુડી વાગે તો ભલે ને ગાજર ખાવામાં કામમાં આવે ને એના જેવું. ઇન શોર્ટ, ફરી હું મારી ભાષામાં કહું તો SPL માં રમી લીધું, જીત્યા તો ઠીક છે, હાર્યા તો ગિફ્ટ લઈને ઘરે. લઈને આવી ગઈ છું તીર. પહેલા તો ટીમના 2 મેમ્બર્સ આ ગેમ રમશે. એ 2 વ્યક્તિઓ કોણ હશે તમારે ચૂઝ કરવાનું છે. તમારી પાસે બલૂન્સ હશે, એ બલૂન્સને તમારે આ તીરથી ફોડવાના છે. 2 વ્યક્તિ વારાફરતી વારા રમશે. એક વ્યક્તિને પહેલા તીર અપાશે, એ ફુગ્ગાને મારે, ફોડે કે પછી તીર ઉપર નીચેથી નાખે એ તમારે જોવાનું. બીજા વ્યક્તિને ફરી તીર મળશે અને એને પણ ફુગ્ગા ફોડવાનો પ્રયત્ન કરવાનો છે. જે ટીમ વધારે ફુગ્ગા ફોડી શકશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એને મળશે 20 પોઈન્ટ્સ. હવે ટોસ ટીમ બી જીતી છે, સો તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે પહેલા તમારે ફુગ્ગા ફોડવા છે કે આ લોકોને ફોડવા દેશું? હા બસ એમને જ ફોડવા જ દેવા છે. સારું, રેડી? યસ. રેડી? On my count. 3, 2, 1, go! Yes. બધા નીચે કરીને લખો. Yes. Nice. ટીમના બીજા મેમ્બર આવી ગયા છે. જોઈએ હવે કે કેટલા તીર નિશાને મારે છે. રેડી? જય શ્રી રામ. પહોંચાડી દો. હવે નિશાનો એક તો મારવો જ જોઈએ. યસ. રેડી? યસ રેડી. મારો તીર. Oops. Oh, nice. So, final time for the results. Semi-final round 1 જીતે છે અને મળે છે 20 points
ટીમ એ અને ટીમ બી બંનેને હવે નેક્સ્ટ રાઉન્ડ જોવાનો એ છે કે તાલમેલમાં બોન્ડિંગ કોણ જીતે છે અને 30 પોઈન્ટ કઈ ટીમની કેમિસ્ટ્રી લઈ જાય છે. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ SPL સોસાયટી પ્રીમિયર લીગનો સેમીફાઇનલ રાઉન્ડનો રાઉન્ડ 2. સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટો કપ. હું તમને કહું કે કરવાનું શું છે. કઈ એક ટીમ મારી જોડે આવશે? તમે આવો છો? ચલો આવો મારી જોડે. એક પગ બહાર રાખો, અંદર મૂકો, તમારો એક આમાં મૂકો. હા મૂકો, આમાં મૂકો. પકડો હાથ. પોઝિશન્સ લઈ લીધી. હવે આમાં ચાલો તો. બસ 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 ચાલશે. બસ તો આવી જ રીતના ચાલીને તમારે ફિનિશ લાઈન સુધી પહોંચવાનું છે. તમારા ટીમના કોઈ પણ એક મેમ્બર પાસે હશે બોલ. એ બોલ ત્યાં જઈને બાસ્કેટમાં નાખવાનો છે, દોડીને પાછા આવવાનું છે, બીજો બોલ લઈને ફરી જવાનું છે. હવે આ 2 મિનિટનો જે ટાઈમ હશે તમારી પાસે, આ 2 મિનિટના ટાઈમની અંદર તમારે જેટલા વધારે બોલ્સ ત્યાં નખાશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એ ટીમને મળશે પૂરા 30 પોઈન્ટ્સ. રેડી? 3 2 1 ગો. ફર્સ્ટ પહોંચો. નાઇસ, વેરી નાઇસ. એ મગજ સારું વાપરી દો. એ જ વાપરો. નાઇસ. પડતા નહીં, પહોંચો. નાઇસ. બોલ્સ કાઉન્ટ કરીએ. કોના છે કેટલા બોલ્સ જોઈએ? એન્ડ 1 2 3. આ બાસ્કેટ થઈ ખાલી. આમાં જોઈએ 1 2 3 4. કીધું મેં? હવે કહું ભૂલ ક્યાં હતી ને શું હતી. વાત તમારાથી કરીએ. તમે નાખ્યા છે 3 બોલ્સ બાસ્કેટમાં. ચોથો બોલ તમને એટલો ગમી ગયો કે તમે હાથમાં જ રાખ્યો અને તમે 3 બોલ્સ બહુ જ સ્પીડમાં નાખ્યા પણ ચોથામાં અટકાઈ ગયા એટલે પાંચમો તમારી પાસે રહી ગયો. પણ અત્યારે સ્કોર બોર્ડમાં તાલમેલ સેમીફાઇનલનો રાઉન્ડ 2 ના 30 પોઈન્ટ્સ મળે છે ટીમને. સો સ્કોર બોર્ડ જોઈ લઈએ.
સ્કોર બોર્ડમાં ટીમ બી પાસે છે 20 પોઈન્ટ્સ અને ટીમ એ પાસે છે 50 પોઈન્ટ્સ. But एक और है हमारे पास આપણો રાઉન્ડ 3 બાળફન જે છે 50 પોઈન્ટ્સ નો. એટલે હારેલો રાઉન્ડ તમે એમાં જીતીને બદલી શકો છો. જીત કન્ટિન્યુ કરવા માટે પણ તમારે એ રાઉન્ડ જીતવો જરૂરી છે. બસ બંને માટે આ રાઉન્ડ જીતવો એટલો જ જરૂરી છે જેટલું મારા માટે આ લોકોને ગેમ રમાડવી. તો બસ જોઈએ રાઉન્ડ 3 બાળફન. બાલફન. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 3 બાળફન. બાળફનમાં બાળ ગીતો યાદ કર્યા? સિલેક્શન રાઉન્ડમાં તમે બાળ ગીતોની મજા લીધી. ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં આપણે નાનપણમાં રમેલી ટ્રેડિશનલ ગેમ્સ રમ્યા. તો હવે મને થયું કે ફરી ક્યાં કંઈક લાવું. તો હું લાવી છું આજે વાર્તા. હવે જો નાનપણમાં તમે બધાએ સુવા ટાઈમે કે તમારા છોકરાઓને સુવડાવતા વાર્તા તો કીધી જ છે. બસ એ જ વાર્તા આપણે ફરી યાદ કરવાની છે. તમને યાદ છે પેલી સમજુ બકરીની વાર્તા? યાદ છે ને. બે કૂતરા એક જ્યારે બ્રિજ ક્રોસ કરતા હતા તો ભસ્યા પણ છેલ્લે કૂદી શક્યા નહીં કારણ કે ઝઘડો ચાલતો હતો. બે બકરી મારા જેવી શાણી ને સમજુ હતી એટલે એક શાંતિથી ડાઈ થઈને બેસી ગઈ અને બીજી બકરી એની ઉપરથી બ્રિજ ક્રોસ કરી દીધું. બહુ જ સિમ્પલ સરસ મજાની વાર્તા છે. એ જ વાર્તાને મેં અહીંયા સરસ મજામાં ગોઠવી દીધી છે. હવે કરવાનું શું છે એ હું તમને કહું. તમારી ટીમમાં જે 4 મેમ્બર્સ, 2 ટીમ મેમ્બર્સ અહીંયા રહેશે અને 2 ટીમ મેમ્બર્સ સામે રહેશે. પડી છે 4 રિંગ્સ બંને સાઈડ. એક વારમાં તમે એક રિંગ લેશો. બધા ટીમ મેમ્બર્સને એક રિંગ મળશે. એ લઈને તમારે સામે જવાનું છે ને સામેવાળાએ અહીંયા આવવાનું છે. પણ વારા ફરતી વારા નથી જવાનું. 4 જણા સાથે રિંગ્સ લેશે. 4 જણા એટલે 2 ની પેર સાથે રિંગ લેશે, સામે મૂકશે અને ત્યાંથી અહીંયા આવશે અને અહીંયા આવીને મૂકશે. બસ આટલું કરવાનું છે તમારે. 1 મિનિટના સમયની અંદર જે ટીમે વધારે રિંગ્સ મૂકી દીધી હશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ અને એને મળશે 50 પોઈન્ટ્સ. સો ટોસ તમે જીત્યા છો. તો તમે મને કહો કે પહેલા બ્રિજ પર તમારે ચાલવાનો અનુભવ લેવો છે કે આ લોકોને અનુભવ કરાવશું? એમને અનુભવ કરવા દે. એમને અનુભવ કરાવશું. તો બસ આ અનુભવ કરવા માટે રેડી? લઈ લો પોઝિશન્સ. રેડી? લાસ્ટ રાઉન્ડ, લાસ્ટ ગેમ, સેમી ફાઇનલ છે આ. એનર્જી સાથે ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. નાઇસ 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 નાઇસ. વેરી નાઇસ. ઓકે, શાંતિથી. એ પડતા નહીં, પડતા નહીં, પડતા નહીં, પડતા નહીં. Yes, nice. A very good plan. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. On my count. 3, 2,
and 1 go. Nice, very nice. Pug. Very nice. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Moving towards results. હવે તમે લોકોએ નાખી છે ટોટલ 4 રિંગ. ચારે 4 રિંગ વ્યવસ્થિત રીતે બરાબર નખાઈ છે. પણ સો ઇક્વલી બંને ટીમ્સે સેમ નંબર ઓફ રિંગ્સ નાખી છે. એટલે આ રાઉન્ડના 50 પોઈન્ટ્સ બંને ટીમ્સને મળે છે. પણ ગેમનો રૂલ એ હતો કે રિંગ જ્યારે પડી જાય, પગ ઈંટમાંથી પડી જાય કે ઈંટને અડી જાય કે જમીનને અડી જાય તો તમારે પાછા આવવાનું હોય. તમે પાછા આવ્યા નહીં. જો તમે પાછા આવીને પણ શરૂ કર્યો તો તમારી પાસે ટાઈમ હતો. આ રાઉન્ડ તમે ઈઝીલી જીતી શકતા હતા. વધારે રીતના આ લોકોને પોઈન્ટ્સ ના મળે તો સેમીફાઇનલ રાઉન્ડ તમે જીતી ગયા હોત. પણ ખેર, હવે ભૂલો વાગોડવી નથી. આપણે વાત કરીએ સ્કોરબોર્ડની. સ્કોરબોર્ડમાં અત્યારે તમારી પાસે છે 70 પોઈન્ટ્સ. રાઉન્ડ 1 ના 20 અને રાઉન્ડ 3 ના 50 જે છે 70 પોઈન્ટ્સ. હવે તમારી પાસે છે રાઉન્ડ 1 ના 20, રાઉન્ડ 2 ના 30 અને રાઉન્ડ 3 ના 50. સો આ લોકોની એનર્જીમાં મને બોલવા જ નહીં આપે. પણ સાંભળો, આ જ એનર્જી સાથે તમે પહોંચો છો SPL ના ફાઇનલમાં. બસ તો ફાઇનલ્સમાં હું મળું છું તમને. તૈયારી આનથી ડબલ કરજો. મળીએ ફાઇનલમાં. ચાલો. અને તમે કેમ આવી રીતના થઈ ગયા? ઘરે જઈને રસોઈ કરવાની છે ને, તો ગિફ્ટ્સ લઈ લઈએ. Congratulations. Thank you. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સિસ તરફથી તમને મળશે તુવેર દાળનું ગિફ્ટ હેમ્પર્સ. સો સિલેક્શન રાઉન્ડ થી સેમીફાઇનલ રાઉન્ડમાં ફેવરેટ ગેમ કઈ હતી તમારી? હારવાડી. હા, જેમાં એવું વિચારતા હતા કે મારા લગન નક્કી થઈ ગયા છે, એ વાળી ને. અને સૌથી વધારે ગેમ તમને એવી લાગી કે આ ટફ હતી એ કઈ હતી? હુલા હૂપ્સ વાળી. ઓકે. સો તમને કઈક રાઉન્ડ, બધા રાઉન્ડની એક ગેમ્સ ઇન શોર્ટ વધારે મજા અપાવી છે. બસ તો આ જ મજા અમે કન્ટિન્યુ કરવાના છીએ અને તમારે અમારી જોડે કન્ટિન્યુ કરવાની જ છે. ભલે સેમીફાઇનલ્સ હારી ગયા છો પણ ફાઇનલ્સ જોઈ તો શકો છો ને. બસ એમાં મજા લઈશું આપણે. જોયું ને, બસ આ જ તો મજા હોતી હોય છે. છેક સુધી બાજીમાં લડાઈ ચાલતી રહેતી હોય છે. આમ જીતવાની એનર્જી, એક ઈચ્છા હોય છે. પણ અમુક વાર છે ને આપણે કહીએ ને કે આપણી બધી આશાઓ પૂરી નથી થતી. એવી જ રીતના એક ટીમની તો આશા પર નિરાશાનું પાણી રેડવાનું જ છે. મને બી નથી ગમતું કોઈને બાય કહેવું, પણ છેલ્લે કહેવું પડશે કારણ કે ફાઇનલમાં બહુ જ ઓછી ટીમ આગળ વધવાની છે. બસ તો હવે કાલે જોઈએ કે ફાઇનલમાં કઈ બીજી ટીમ પહોંચે છે. ત્યાં સુધી તમે અને હું રાહ જોઈએ અને મજા કરીએ. બસ તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ અને આ લોકોને એમની તૈયારીઓ કરવા પર મૂકી દઈએ. ચલો મળીએ.